હેલો ગાઈસ, આજે આપણે બનાવવાના છીએ મગ ભાત, પણ બિલકુલ અલગ રીતે અને બંને એક સાથે, જેથી કરીને 10 મિનિટમાં આપણા મગ ભાત તૈયાર થઈ જાય. હેલો ગાઈસ, ક્યારેક એવું થતું હોય છે કે આપણે થાકી ગયા હોય છે અને રસોઈ બનાવવાનો બિલકુલ આપણો મૂડ છે એવો હોતો નથી. તો ત્યારે જો તમે આવી રીતે છે રસોઈ બનાવશો તો તમારી રસોઈ છે ફટાફટ થઈ જશે અને તમને થાક પણ નહીં લાગે અને તમને હેલ્ધી ફૂડ છે તમને અને તમારા પરિવારને છે જમવા મળશે. સો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ. તો અહીંયા હું લઈ લઉં છું 2 ગ્લાસ જેટલું પાણી. જેટલા આપણા મગ હોય છે એ પ્રમાણે આપણે પાણી લઈ લેવાનું છે. અને મગ છે એ મેં 4 થી 5 કલાક છે ઓલરેડી પલાળીને રાખ્યા હતા, જેથી કરીને આપણા મગ છે એ જલ્દીથી ચડી જાય. જો તમે ડાયટ કરો છો તો પણ તમે આ રેસીપી છે એ ખાઈ શકો છો. અહીંયા કંઈ પણ વસ્તુ છે એ મસાલા છે એ સમારતી નથી, બિલકુલ આખા મસાલા છે હું આમાં એડ કરી દઉં છું. તમારે કોઈ પણ જાતની આમાં છે મહેનત વધારે કરવાની જરૂર નથી. બરાબર. આમાં મેં લસણ, મરચાં અને ટમાટર છે એ એડ કરી દીધું છે, બિલકુલ આખું એડ કર્યું છે. અને હું આમાં નાખી દઉં છું અદરકની પેસ્ટ નાખી દઉં છું અને 1 વાટકી છે આમાં મૂકી દઉં છું કુકરમાં જ હું આવી રીતે. અને એના ઉપર જ હું છે ભાત છે એ મૂકી દઉં છું, ચોખા. બરાબર. આ ચોખા પણ મેં પહેલાં જ છે એ 3-4 પાણીએ છે ધોઈ લીધા હતા અને 10 મિનિટ છે પલાળીને રાખ્યા હતા. હવે હું એમાં જોઈએ એટલું પાણી નાખું છું અને ઉભરાય નહીં એટલા માટે થોડુંક તેલ એડ કરી દઉં છું. અને ભાત છે છૂટા છૂટા બને એ માટે મેં 3 થી 4 ટીપા લીંબુના નાખી દીધા હતા. હવે હું કુકર બંધ કરી દઉં છું. આવી રીતે શાબાશ બેટા. આવી રીતે તમે મગ અને ભાત છે બંને એક સાથે એક જ કુકરમાં અને 7 થી 8 મિનિટમાં છે એ તમે તૈયાર કરી શકો છો. તમે જોઈ શકો છો અહીંયા મેં છે એ 4 થી 5 વિસલ છે થવા દીધી હતી. તમે જોઈ શકો છો કે કેવા સરસ આપણા ભાત છે એ થઈ ગયા છે. એવી જ રીતે આપણા મગ છે એ પણ તમે જોઈ શકો છો કેટલા સરસ છે બફાઈ ગયા છે. હવે આ બધા મસાલા છે આવી રીતના આપણે થોડાક ક્રશ કરી લેશું. એમાં જ ચમચાથી જ તમે ક્રશ કરી લેશો આવી રીતે તો પણ ચાલશે. તો 7 થી 8 મિનિટમાં તમે મગ ભાત છે આવી રીતને બિલકુલ તૈયાર કરી શકો છો. જ્યારે તમારું જમવાનું છે બનાવવાનું બિલકુલ મૂડ ના હોય અથવા તો તમે થાકી ગયા હોય તો આવું હેલ્ધી ડાયટ છે એ તમે તૈયાર કરી શકો છો. જે લોકો ડાયટ કરતા હોય છે, જેને વજન વધવાની બીક હોય છે, એ પણ આ ટાઈપના મગ ભાત છે એ બનાવીને ખાઈ શકે છે, જેનાથી એનું વજન છે એ બિલકુલ છે એ વધશે નહીં. તો હવે હું આમાં છે થોડુંક પાણી એડ કરી દઉં છું. આવી રીતે બધા મસાલા છે મેં ચમચાથી જ ક્રશ કરી લીધા છે. હવે હું મગને છે થોડાક વઘારી લઈશ. તો અહીંયા બહુ ઝાઝો ઓઇલનો ઉપયોગ હું કરતી નથી. ઓઇલમાં હું છે રાઈ અને જીરું છે એડ કરી દઉં છું. અને થોડીક હિંગ છે એ પણ હું એડ કરી દઉં છું. અને કરી પત્તા છે એ પણ એડ કરી દઉં છું. અને આવી જ રીતે હું એમાં બસ વઘાર છે સિમ્પલી આપી દઉં છું. હવે એમાં હું બધા મસાલા એડ કરી દઉં છું, જેમ કે ચટણી છે, ધાણા જીરું છે, સ્વાદ અનુસાર નમક છે અને લીંબુ છે એ પણ થોડુંક હું છે નાખી દઉં છું. અને બધું સિમ્પલી સારી રીતે છે એ મિક્સ કરી દઉં છું. થોડીક ખાંડ પણ મેં એડ કરી છે, અડધી ચમચી જેટલી. બસ હવે આપણે 3 થી 4 મિનિટ આ મગને છે એ સારી રીતે ઉકળવા દેશું. તમે જોઈ શકો છો કે આપણા મગ છે કેટલા ટેસ્ટી છે અને હેલ્ધી છે એ બનીને તૈયાર થઈ ગયા છે. આવી જ રીતે તમે એક કુકરમાં એક સાથે 2 વસ્તુઓ છે એ રાંધી શકો છો અને તમે અને તમારા પરિવાર સાથે છે એ હેલ્ધી ફૂડ છે એ ખાઈ શકો છો. સિમ્પલી આપણે માથે કોથમરી છે એ નાખી દઈશું. આવી રીતે આપણા મગ ભાત છે એ બિલકુલ બનીને છે એ તૈયાર થઈ ગયા છે. આમાં વધારે કશી જ કોઈ પણ જાતે મહેનત કરવાની તમારે છે એ જરૂર નથી. તમે જોઈ શકો છો કે કેટલા સરસ આપણા મગ ભાત છે એ બની ગયા છે. આવી રીતે તમે પણ તમારા ઘરે છે જરૂર ટ્રાય કરજો. આનાથી ગેસની પણ બચત થશે, સમયની પણ બચત થશે અને તમારું કામ છે એ ઇઝીલી છે એ પતી પણ જશે અને તમને ઘરનું જમવાનું પણ છે મળી જશે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ ગાઈઝ.